આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાએ આજે સૌ કોઈને ચોંકાવ્યા છે ને એકાએક તેમણે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો છે, જે ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે ખૂબ જ આઘાતજનક પગલું ને ખૂબ જ જે ચોંકાવનારું આ નિર્ણય છે તે માનવામાં આવી રહ્યું છે। આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો થોડાક દિવસ પહેલાં બોટાદના હળદળ કાંડમાં રાજુ કરપડા સહિતના જે લોકો છે તે જેલવાસ ભોગવી ચૂક્યા। 3 મહિના કરતાં વધારે સમય તેઓ જેલમાં રહ્યા હતા અને ત્યારબાદ રાજુ કરપડા જેલથી બહાર આવ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક તેમની આક્રમકતા તો ઘટી હતી, પણ એવું ક્યારેક આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ વિચાર્યું નહીં હોય કે રાજુ કરપડા મોટું પગલું લેવા જઈ રહ્યા છે। ત્યારે સવારે એકાએક તેઓ દ્વારા એક પત્ર લખવામાં આવ્યું। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમણે આ રાજીનામું સુપ્રત કરતાં કહ્યું કે હું મારા વ્યક્તિગત કારણોસર આ રાજીનામું આપું છું। જે પાર્ટીમાંથી મને સન્માન મળ્યો, સહયોગ મળ્યો તેનો હું આભારી છું અને કૃપા કરીને મારું રાજીનામું સ્વીકારવામાં આવે। આ રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। સમાચારના માધ્યમથી મને જાણવા મળ્યું છે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે। ત્યારે મેં એમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ એમની સાથે સંપર્ક થયો નથી। હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે। આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે। એમાંની એક લડત બોટાદ કડદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું। એ દરમિયાન એમને 100 દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું। ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું, ધમકાવવાનું, દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પણ કર્યો છે। જેના વશ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે। જે પ્રકારે આમ આદમી પાર્ટીએ પૂરા ગુજરાતમાં ખેડૂતોની સાથે રહીને જે લડત આખી ઊભી કરી છે, લડત આજે પણ આમ આદમી પાર્ટી લડે છે અને આવનારા દિવસોમાં પણ લડવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે। ગુજરાતની જનતા માટે હર હંમેશ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે સૌ ગુજરાતની જનતાના ન્યાય માટે હર હંમેશ લડતા રહીશું। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેમણે ભાજપ ઉપર માછલા ધોવાની શરૂઆત કરી છે, પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે જે રીતે હાલ આખો ઘટનાક્રમ બન્યો ને જેમાં રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે તે ચોક્કસથી એક મોટી ખોટ છે તે આમ આદમી પાર્ટીમાં જોવા મળશે। પણ આ એક ડરાવવામાં આવ્યા હોય રાજુ કરપડાને તેવા આક્ષેપો પણ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ લગાવી રહ્યા છે।